નમસ્તે મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આરુષ ફ્લેવર ફ્યુઝનમાં. તો હરેક ગુજરાતી ઘરમાં બનતું સેવ ટમેટાનું શાક લઈને આજે હું પહોંચી ગઈ છું. પણ આ એક સેવ ટમેટાના શાકમાં ખૂબ જ સરસ એવું ટ્વિસ્ટ છે. એકદમ ઢાબા સ્ટાઇલ સબ્જી કેવી રીતના બને છે એ આજે હું તમને શીખવાડીશ. તો અહીંયા સૌથી પહેલાં મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે. એની ઉપરની છાલ છે એ કાઢી અને એને ઝીણી ઝીણી કટ કરી લેવાની છે. આપણને ખ્યાલ જ છે કે આપણે જ્યારે ઢાબામાં સેવ ટમેટાનું શાક મંગાવતા હોઈએ છે ત્યારે એની ટેક્સચર, એનો કલર, એનો ટેસ્ટ બધી જ વસ્તુઓ અલગ અલગ હોય છે. એ શા માટે અલગ હોય છે એ આપણે ક્યારેય વિચાર્યું જ નથી હોતું. પણ હા, એ ખબર છે કે ત્યાંનું શાક આપણને ખૂબ જ ભાવે છે. પણ ક્યારેય તમે ઘરે ટેસ્ટ કર્યું છે, ઘરે બનાવ્યું છે કે આપણે અને ત્યાં શું ફેર છે? તો આજે હું તમને ટ્વિસ્ટ સાથે એ સબ્જી બનાવીને બતાવીશ. તો એન્ડ સુધી બન્યા રહેજો. ખૂબ જ સિમ્પલ એવી ઇન્ગ્રેડિયન્ટ સાથે આ સબ્જી આપણા ઘરમાં બનતી જ હોય છે. એમાં પણ ગુજરાતીના ઘરમાં અઠવાડિયામાં એકવાર સેવ ટમેટાનું શાક અને પરોઠા ના બને તો એ ગુજરાતી ના કહેવાય. તો એવી જ રીતના આજે આ સિમ્પલ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું. અને હા, જે લોકોએ મારા વિડીયોને હજી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ નથી કર્યા એ બધા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હાઇપનું ફીચર જે નવું આવ્યું છે એ સ્વાઇપ કરવાનું તો બિલકુલ પણ નહીં ભૂલતા. સેવ ટમેટાનું શાક છે એટલે ઓબ્વિયસ આપણે જ્યુસી ટમાટર મેં 4 નંગ લઈ દીધા છે અને સાથે સાથે એને પણ ઝીણા ઝીણા કટ કરી લેવાના છે. અને હવે એક કઢાઈની અંદર 2 થી 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરવા મૂકવાનું છે. એની સાથે 1 મોટી ચમચી જેટલું માખણ એડ કરવાનું છે. માખણ થોડું એવું મેલ્ટ થઈ જાય પછી એની અંદર અડધી ચમચી જેટલું જીરું અને 5 ચમચી જેટલી હિંગ એડ કરવાની છે. અને સાથે સાથે એની અંદર લસણની પેસ્ટ છે એ સાતળી દેવાની છે. લસણની પેસ્ટને 1 મિનિટ માટે તો આપણે અચૂકથી જ સાતળશું, જેથી કરીને એનો ટેસ્ટ છે માખણની સાથે એકદમ મિક્સ થઈ જાય એટલે ટેસ્ટ ખૂબ જ સરસ આવે. આ સબ્જી તમે જેટલું માખણ બનાવીને કરશો ને એટલી ક્રીમી ટેક્સચર આવશે. અને જો તમારી પાસે ઘરે માખણ ના હોય તો તમે બટર આવે છે એ પણ એડ કરી શકો છો, પણ માખણથી કંઈક અદ્ભુત જ ટેસ્ટ આવે છે. અને પછી જે એક ડુંગળી સમારી છે એ એડ કરી દેશો અને સરસ રીતે એને સોટે કરી દેવાની છે. અને એક વસ્તુ યાદ રાખવાની છે, આને સતત આપણે મિક્સ કરતા રહેશું, કારણ કે આનો થોડો એવો પિંકીશ કલર થાય ત્યાં સુધી એને સોટે કરવાની છે. વધારે એને બળી જાય એવો ટેસ્ટ નથી કરવાનું. અને જો તમને એવું લાગે કે હજી બટર યા તેલ ઓછું છે તો ઉપરથી તેલની બદલે 1 ચમચી હજી તમે બટર એટલે કે માખણ એડ કરી શકો છો. મેં અહીંયા 1 ચમચી ભરીને ફરી એડ કર્યું હતું અને એ પણ ધીરે ધીરે મેલ્ટ થતું જશે. પણ સતત એને આપણે એકદમ લો ફ્લેમ પર મિક્સ કરતા રહેશું, કારણ કે તે નીચે ન બેસી જાય. અને આ જ્યારે માખણ છે એ ડુંગળી સાથે મિક્સ થાય છે ત્યારે એની સ્મેલ છે ખૂબ જ સરસ આવે છે, આખા ઘરમાં ફેલાઈ જાય છે. અને જ્યારે ડુંગળી છે એ બરાબર સોટે થઈ જાય પછી જ એની અંદર જે જ્યુસી ટમાટર આપણે કટ કર્યા છે એ એડ કરવાના છે. આ સબ્જી બનાવીને તો હંમેશા દેશી ટમેટાનો જ ઉપયોગ કરવાનો છે, જેથી કરીને સબ્જીમાં એમ કહેવાય ને કે ઓટોમેટિક જે ખટાશ આવે છે એ આવી જાય. તો સબ્જીમાં આપણે લીંબુ તો નથી જ નાખતા, પણ જે ટમેટાનો જે ખાટો એવો ટેસ્ટ હોય છે ને એ આવે એટલે બહુ સરસ લાગતી હોય છે. અને ઉપર ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દેશું. મીઠું થોડુંક જ નાખશું, વધારે નહીં નાખીએ, કારણ કે આપણે આની અંદર બેસનની સેવ એડ કરવાના છે તો એમાં પણ થોડું મીઠું હોય છે, એટલે થોડું એવું મીઠું એડ કરવાનું છે. પછી એને ઢાંકણ ઢાંકી અને 1 થી 2 મિનિટ માટે ચડવા દીધા છે. ટમેટા તરત જ ચડી જતા હોય છે, તમે જોઈ શકો છો. અને ઉપરથી જે ઓઇલ છે, જે માખણ છે એ પણ સેપરેટ થઈ ગયું છે. તો આવી રીતના એક લેયર જેવું થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. પછી એમાં મસાલા કરશું. તો અડધી ચમચી જેટલી હળદર, 1 મોટી ચમચી જેટલું લાલ મરચું અને પોણી ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરી દીધું છે. અને આ બધા મસાલાને મિક્સ કરી દેવાના છે. સારી રીતે સરસ રીતે મિક્સ કરશું. અને આ મસાલા છે એ કાચા ન રહે એ માટે એને ઢાંકી ફરી એકવાર 1 મિનિટ માટે આપણે એને સરસ રીતે એકબીજાની અંદર મિક્સ થવા દેશું. મસાલા છે એ ચડવા દેવા જોઈએ. હંમેશા આપણે શું કરીએ, પાણી એડ કરી દઈએ છીએ અને પછી મસાલા એડ કરીએ છીએ, પણ એવું નથી કરવાનું. આ સ્ટેપને ફોલો કરવાનું છે. મસાલા એડ કર્યા પછી અડધી મિનિટ માટે મસાલાને આવી રીતના ચડવા દેશો તો તમારી સબ્જીનો ટેસ્ટ ડબલ આવશે. તમે જોઈ શકો છો મસાલામાંથી બધું જે ઓઇલ છે એ સેપરેટ થઈ ગયું છે. હવે આપણે ધીરે ધીરે આની અંદર પાણી એડ કરશું. તો અહીંયા મેં પૂરો 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. અને આ પાણી છે એને પણ સરસ રીતે ઉકળવા દઈશું, પરંતુ પહેલાં આપણે શું કરવાનું છે, એને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. એકદમ આની ગ્રેવી થીક થઈ ગઈ છે
અને આની ઉપર આપણે માખણ એડ કર્યું છે એટલે ઉપરથી એક માખણનું લેયર બનશે. એટલે આવી થીક ગ્રેવી હોવી જોઈએ, વધારે પડતું પાણી એડ નથી કરવાનું. આ માત્ર મેં 2 લોકો માટે સબ્જી બનાવી છે. તમે જો ચાહો તો આ સબ્જી 4 થી 5 લોકો માટે બનાવો તો બધી વસ્તુની ક્વોન્ટિટી છે એ વધારેમાં લેવાની છે, પણ પાણી વધારે એડ નથી કરવાનું. જો સરસ રીતે આ ગ્રેવી ઉકળી ગઈ છે, ઢાંકણ ઢાંકીને જ એને ઉકળવા દેવાની છે. ઉપરથી આ માખણ છે એ સેપરેટ થઈ જાય ત્યાં સુધી ઉકળી જવી જોઈએ. હવે આની અંદર આપણે 1/4 ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે, કારણ કે જ્યુસી ટમેટા છે એટલે. અને અડધી ચમચીથી પણ ઓછું એવું મેં ગરમ મસાલો એડ કર્યો છે, માત્ર ખાલી ટેસ્ટ માટે. તમે આને સ્કીપ પણ કરી શકો છો. આમને પણ આ સબ્જી ખૂબ જ સરસ લાગે છે, પણ આપણે ઢાબા સ્ટાઇલ બનાવીએ છીએ ઘરે એટલે ખૂબ જ સરસ એવો ટેસ્ટ જોઈએ છે, એટલે થોડું એવું મેં માઇનર ગરમ મસાલો એડ કર્યો છે. હવે ફરીવાર થોડું ઉપરથી ઉકળ આવી જાય પછી એની અંદર બેસનની સેવ છે એ એડ કરી દેવાની છે. આમાં થોડું મીઠું હોય એટલે મેં ગ્રેવીમાં થોડું ઓછું જ એડ કર્યું છે, નહીંતર થોડું ખારાશ ઉપર પણ શાક બની જાય, એટલે નાના નાના પોઈન્ટ યાદ રાખવાના છે. અને એને બહુ મિક્સ નથી કરવાનું, આવી રીતના ચમચાથી હલકા હાથે જ મિક્સ કરવાનું છે. અને ફરીવાર આની ઉપર 1 ચમચી જેટલું માખણ એડ કરી શકીએ, કારણ કે એ એડ કરવાથી આ જે ક્રીમી ટેક્સચર આવે છે, માખણ ના હોય તો તમે બટર પણ એડ કરી શકો છો. અને એને પણ મેલ્ટ થવા દેવાનું છે. આવા હલકા હાથે એને ધીરે ધીરે હલાવતા મેલ્ટ થવા દેશું. અને પછી ફરી એને અડધો મિનિટ માટે આપણે આવી રીતના મિક્સ કરશું અને સરસ રીતે પછી સર્વ કરવા માટે એ તૈયાર થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો સેવ ટમેટાનું એકદમ દેશી સ્ટાઇલ અને કાઠિયાવાડી આપણું સેવ ટમેટાનું શાક, અને એ પણ ઢાબા સ્ટાઇલ જે મેં ઘરે બનાવ્યું છે તમારી સાથે. તો ખૂબ જ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે, અને ગરમા ગરમ આપણે સર્વ કરી દઈશું. આ પરોઠા સાથે ખૂબ સરસ લાગે છે, અને ગરમા ગરમ ભાખરી અને ઉપરથી એ પણ માખણ સાથે જો ચોપડેલી હોય તો ખૂબ જ સરસ લાગે છે. મેં તો ભાખરી સાથે ખાધું હતું. તમે તમારી યોગ્યતા પ્રમાણે તમને જેના વડે ભાવે એના વડે સાથે ખાઈ શકો છો. તો રેડી થઈ ગયું છે કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ સેવ ટમેટાનું શાક. તો આ રેસિપીમાં કમેન્ટ્સ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા કે તમને કેવી લાગી. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી ટેક કેર, બાય.